મિત્રો, જો તમને માની દુઆઓથી પ્રેમ છે તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દો. વહાલા દોસ્તો, વિડીયોને અંત સુધી જરૂર જોજો. જોઈને તમારા પણ રૂવાડા ઊભા થઈ જશે. આ વાર્તા ઘણા સમય પહેલાની છે. અમારું ગામનું ઘર ખૂબ જ સુંદર અને મોટું છે. મેં કહ્યું, ઠીક છે, હું બાબુજી સાથે ચાલી જઈશ. તો મિત્રો, હવે એટલે કે મારા સસરાની વાત કરીએ તો મારા સસરા 60 વર્ષની આસપાસ હશે, પરંતુ આ ઉંમરે પણ તેઓ ખૂબ જ મજબૂત અને શક્તિશાળી છે. અમારો ધંધો શરૂઆતથી જ સારો ચાલે છે, તેથી અમારા પરિવારને કોઈ વસ્તુની કમી નથી. અમારી પાસે નોકર છે, કાર અને બંગલો છે. મારી પણ એક દીકરી છે, પરંતુ તે ટેસ્ટ ટ્યુબ પ્રક્રિયા દ્વારા જન્મ છે. હા, મારી પુત્રીનો જન્મ મારા પતિએ નથી કર્યો, કારણ કે મારા પતિમાં વધુ શક્તિ ન હતી, અને આ ફક્ત હું અને મારા સસરા જ જાણીએ છીએ, અને ઘરના બીજા કોઈને ખબર નથી. મારા સાસુને પણ નથી ખબર. મારા સાસુએ મને ગામ જવાનું કહ્યું ત્યારે મને અંદરથી થોડી ખુશી થઈ. હું બીજા દિવસે ગામ જવાની તૈયારી કરવા લાગી. પછી હું મારા સાસુ સસરાના રૂમમાં ગઈ. હું સાડી નથી. અમારા ઘરની પરંપરા હતી કે પલ્લુ વગર કોઈ પુરુષની સામે ન જવું. જો હું બહુ સંસ્કારી હોઉં છું. હવે હું મારા સસરાના રૂમમાં આવી, પણ મારા સસરા એક પુસ્તક વાંચી રહ્યા હતા. મેં કહ્યું, બાબુજી, વધુ સમય સુધી પુસ્તક વાંચશો નહીં. અમારે વહેલા કામે જવાનું છે. તમે મને કહેતા હતા. મેં મારા સસરાની બેગમાં પણ કેટલીક વસ્તુઓ રાખી હતી, પણ હવે એક વાંચવાને બદલે હું તમને એક વાત કહેવાનું ભૂલી ગઈ હતી. અને હું એક પ્રતિષ્ઠિત કુટુંબોમાંથી છું. હું ખૂબ જ ગોરી છું અને થોડી જાડી, અને મારી ઉંમર 40 વર્ષની છે, અને હું દેખાવમાં ખૂબ જ સુંદર છું. મારી ઊંચાઈ 5 ફૂટ ઇંચથી તમે કલ્પના કરી શકો કે મારી આંખો કેવી હશે. હા, મારી આંખો થોડી સુંદર છે. હું પપૈયા જેવી છોકરી છું. અમે બપોરે થોડા મોડા નીકળ્યા. અમે કારમાં જઈ રહ્યા હતા અને મારા સસરા ગાડી ચલાવી રહ્યા હતા. ટ્રાફિકને કારણે અમે સાંજે 7 વાગે હરિદગામ પહોંચ્યા. અમારું અહીં એક ઘર છે, એક નાનો બંગલો છે. તે નાના પહાડ પર આવેલો છે, પરંતુ કાર ત્યાં જઈ શકે નહીં. એક માળનું ઘર, સુંદર પર્વતો, ઠંડો પવન. અમારા કેટલાય સંબંધીઓ પણ હતા, તેથી તેઓએ અમને રાત્રિ ભોજન માટે આમંત્રણ આપ્યું. અમારા ઘરની સંભાળ રાખનાર એક રોકડરામ પણ હતો, પરંતુ તેના પરિવારના એક સભ્યની તબિયત ખરાબ હતી, તેથી તે સવારે જ જવાનો હતો, અને દરેકને તેમના ગામ જવાની મંજૂરી આપવામાં આવી હતી. અને અમે એક સંબંધીના ઘરે જમવા ગયા. વાસ્તવમાં અમે ખાવા પીવાની તમામ વસ્તુઓ ત્યાં લીધી હતી, અને અમારી વચ્ચે કેટલું ઘરેલું બાબતો થઈ. ઘરમાં રાજકારણ ચાલી રહ્યું હતું. તે રાત્રે મારા મોટા સાસુ પણ અમારા ઘરે રોકાયા હતા, અને મારા સસરા મારી મોટી સાસુના પતિ સાથે દારૂ પી રહ્યા હતા. બીજા દિવસે મંગળવાર હતો. બીજા દિવસે સસરા તેમના કામે ગયા હતા, અને હું મારી મોટી સાસુઆ સાથે હતી. તે રાત્રે અમે મારી મોટી સાસુના ઘરે જમ્યા હતા, અને મારા સસરા મારી મોટી સાસુના પતિ સાથે ઘરમાં દારૂની મજા માણી રહ્યા હતા. મારા સસરા પણ દારૂ પીવે છે, પણ તેને મારા પતિ જેવી આદત નથી. પછી સસરાથી ત્યાં નીકળી ગયા. વહુ, હું બંગલે જાઉં છું, મોટી સાસુએ કહ્યું. તમે જાઓ, થોડી વાર વાત કરી છે. હું પણ મોટી સાસુના ઘરેથી નીકળી ગઈ. બહાર જોરદાર વરસાદ પડી રહ્યો હતો, તેથી મારી મોટી સાસુએ મને છત્રી આપી, અને હું મારા માથા પર સાડીનો પડલું હતું. જ્યારે હું ઘરે પહોંચી ત્યારે મારા સાહેબ ફરી દારૂ પીને ટીવી જોતા હતા. હું ઘરે આવી, પણ વરસાદ અને પવનને કારણે મારું ઘર ઘણું મોટું જ હતું. તે બંગલો હતો, પણ મને આ ઘર ગમે છે. નીચે એક હોલ હતો, અને ઉપર કેટલાક રૂમ હતા. અને હું અંદર આવી કે તરત જ મેં મારા સસરાને કહ્યું કે દરવાજો અને બારીઓ બંધ કરો નહીં, તો પાણી અને મચ્છર અંદર આવી જશે. પછી બાબુજીએ બારી અને બારણા બંધ કરી દીધા, અને પછી અચાનક ઘરની વીજળી ચાલી ગઈ. ચિંતા કરવાની કોઈ જરૂર નથી, કારણ કે અમારા નોકર પહેલાં જ મીણબત્તીઓ પ્રગટાવી ચૂક્યા હતા. મેં કહ્યું, બાબુજી, મારી થોડી મદદ કરો. બાબુજીએ કહ્યું, વહુ, હું તમને કેવી રીતે મારી સાથે લઈ જાઉં? બાબુજીએ કહ્યું, વહુ, આપણે ગમે તેમ નીચે જવું નથી. ચાલો ઉપરના માળે જઈશું. પછી અમે ઉપરના માળે રૂમમાં ગયા. બાબુજીએ ઘરના ખૂણામાં મીણબત્તી રાખી. પછી બાબુજીને બોલાવીને કહ્યું છે, તમે જુઓ અને પાણી બંધ કરો. બાબુજી બાથરૂમમાં આવ્યા અને નળ બંધ કરવા લાગ્યા, પણ ભૂલથી મને ફરી મોકલવામાં આવ્યો. હા, મેં વાદળી રંગની સાડી પહેરેલી હતી, અને સાડીનો પલ્લુ મારા માથા પર હતો. ત્યારે મેં જોયું કે બાબુજી ચૂપચાપ મારી સામે જોઈ રહ્યા હતા. વરસાદને કારણે મારી સાડી સાવ ધોવાઈ ગઈ હતી, અને બાબુજી મારી સામે જોઈ રહ્યા હતા. અને એક દિવસ એવું બન્યું કે હું ઘરે આવી અને મેં અરીસામાં જોયું, તો સામેથી મારી સાડી ઘણી ફેલાઈ હતી, અને તે મારા શરીર પર પણ ચોટેલી હતી. બધું સ્પષ્ટ દેખાતું હતું. મારો યુનિફોર્મ પણ દેખાતો હતો, જેમ કે સાડી પારદર્શક હતી. સાડી પાછળથી પડી ગઈ હતી. પછી હું થોડી વસ્તુઓ લઈને ઘર તરફ ગઈ. પછી મને પણ મજા આવવા લાગી.
હું જાણી જોઈને બાબુજીની આસપાસ ફરવા લાગી, કોઈને કોઈ બાને હું ઝાડુ મારી રહી. અને બાબુજીને મારા દર્શન કરાવવા લાગી અને બાબુજી પણ હંમેશાની જેમ છુપી આંખે મારી તરફ જોતા અને થોડીવાર પછી બાબુજી. એટલે કે મારા સસરા ઘરે આવ્યા. હું ભીની થઈ ગઈ હતી. મારી સાડી બદલી પડી. ત્યાં બાબુજી બેઠા હતા. ત્યાં એક અલમારી હતી. મેં મારા કપડાં કાઢ્યા. બીજી લાલ સાડી બહાર કાઢી. આ રૂમમાં બીજો રૂમ હતો તો અને બીજી લાલ સાડી લઈને બીજા રૂમમાં ગઈ. બહાર સોફા પર મારા સસરા બેઠા હતા. બાબુજી મને સાડી બદલતી ત્યારે મેં દરવાજો ખુલ્લો રાખ્યો. ત્યારે મારા સસરા ચૂપચાપ મને જોઈ રહ્યા હતા. મેં પણ તેમને જોયા, પણ તેમની અવગણના કરી. સાડી બદલતી વખતે મારી બંગડીઓના અવાજો આવતો હતો, જેના પર સસરાએ હોશ ગુમાવી દીધા હતા. મને એ વાતની પણ મજા આવતી હતી કે કોઈ મને છુપી રીતે જોઈ રહ્યું હતું. ભલે તે મારા સસરા હોય, કોઈ ચોક્કસ મને જોઈતો રહ્યું છે. બાબુજી હોલ મારી ક્રિયાઓ જોઈ રહ્યા હતા. મને ખબર પડી કે બાબુજી તૈયાર છે. રૂમમાં એકદમ અંધારું હતું, પણ મીણબત્તીના પ્રકાશમાં હું બધું સ્પષ્ટ જોઈ શકતી હતી. મારી અને બાબુજી વચ્ચે લગભગ 12 થી 13 ફૂટનું અંતર હતું અને તેઓ માત્ર સોફા પર બેસી ને મારી સામે જોઈ રહ્યા હતા. હવે બાબુજી સાવ નશામાં હતા, કારણ કે રૂમમાં અંધારું હતું. આખરે બાબુજી તરફ થોડી ફળી. હવે તેમનું બધું સ્પષ્ટ દેખાતું હતું અને બીજી સાડી ઉપાડી. આ બધું ખૂબ જ ધીરે ધીરે ચાલી રહ્યું હતું અને બીજી સાડી ઉપાડી હતું. બાબુજી તરફ થોડી વધુ ફળી. સાડી બદલતી વખતે મેં મારી બંગડીઓના કલરવ ગુંજતો હતો. મેં કહ્યું, બાબુજી, તમારે આજનો દિવસ કેવો રહ્યો? આજે તો બહુ વ્યસ્ત હતો. આજનો દિવસ બહુ સારો હતો, પણ હું થાક્યો નથી. આ ગામની હવા બહુ સરસ છે. હવે મેં મારી સાડી પહેરી લીધી હતી અને આ સમય દરમિયાન હું બાબુજી સાથે વાત કરી રહી હતી. રૂમમાં બત્તી સળગાવી હતી અને તેના પ્રકાશમાં હું બાબુજીનો ચહેરો સ્પષ્ટ જોઈ શકતી ન હતી અને બાબુજી મારો ચહેરો જોઈ શકતા ન હતા. મેં બાબુજીએ કહ્યું, ઓ અને કાકીની બહુ ચિંતા કરો છો. મેં બાબુજીને કહ્યું, બાબુજી, ગઈ રાતની જેમ ફરી વરડામાં ન સૂઈ જાઓ. મારી સાથે પલંગ પર સૂઈ જાઓ. અમારો પલંગ ઘણો મોટો છે, જેથી મારા સસરા બધું જોઈ શકે. હવે છેલ્લો ભાગ બાકી હતો. બાબુજીને પૂછ્યું, બાબુજી, તમને કેવું ગમ્યું? શું તમને બાબુજીને સંપૂર્ણ રીતે જોવાની મજા આવી? મેં કહ્યું, બાબુજી, તમે પણ બાલ્કનીમાં આવો. પછી બાબુજી પણ બાલ્કનીમાં આવ્યા. મેં તેમને ફરી પૂછ્યું, બાબુજી, તમને કેવું લાગ્યું? બોલો. હું માથે પલ્લું લઈને ઊભી હતી. મેં કહ્યું, બાબુજી, મારે તમારી સાથે કંઈક વાત કરવી છે. બાબુજીએ કહ્યું, હા બહુ બોલો, શું વાત કરવી છે? મેં, બાબુજી, પણ જ્યારે તમે તમારા મિત્રો અથવા મારા પતિના મિત્રો આવ્યા છે, ત્યારે હું તમને તેમના માટે ચા લાવવાનું કહું છું. બાબુજીએ કહ્યું, હા બાબુજી, તમારા મિત્રો અને મારા પતિના મિત્રો તેમના કરતાં અલગ રીતે જુએ છે. પણ આમ કોઈ વાંધો નથી. બાબુજીએ કહ્યું, બહુ તને આવું વિચારવાનો કોઈ અધિકાર નથી. બાબુજી, આ મામલો ફક્ત આપણી વચ્ચે જ રહેવો જોઈએ અને હું જાણું છું કે તમે પણ મને કેવી રીતે જુઓ છો, પણ કોઈ વાંધો નથી. મને તમારો દેખાવ ગમે છે. બાબુજી થોડીક વાર રોકાઈ ગયા અને પછી બોલ્યા, વહુ, તમે ખુશ તો છો ને? મેં કહ્યું, બાબુજી, હવે ખરા મુદ્દા પર આવીએ. આ વહુ શું વાત છે? સંકોચ ન કરો. મેં કહ્યું, બાબુજી, તમને લાગે છે કે હું ખૂબ જ ખુશ છું. અને હંમેશા તમને ખુશ જોવા માંગો છો. મેં કહ્યું, પણ બાબુજી, હું ખુશ નથી. બાબુજીએ કહ્યું, વહુ, હું તમને ખુશ રાખવા શું કરી શકું? ખુશ છું કારણ કે અમારી છે, અમાસે બધું છે. કાર છે, બંગલો છે, પૈસા છે. બાબુજીએ પુત્ર વધુને કહ્યું, પણ અચકાવું નહીં. મેં કહ્યું, તમારા પુત્ર બાબુજી પુત્ર વધુ મને કહે છે કે મારા પુત્ર બાબુજી પુત્ર વધુ મને કહે છે કે મારા પુત્રને વિચારો છો કે દરેક વ્યક્તિ ફક્ત એક કાર અને બંગલો હોવાને કારણે ખુશ નથી. સાચું પત્ની સાથે છે. બાબુજીએ કહ્યું, વહુ, કહો, તે મારી સાથે કંઈ નથી કરતો. હા બાબુજી કહ્યું, વહુ, મેં કહું છું, જાણું છું કે તમે તમારી પત્ની એટલે કે સાસુ સાથે કંઈ પણ કરી શકતા નથી. તે ઘણા વર્ષોથી તમને કોઈ સુખ મળ્યું નથી ને તો તમારી પત્ની તરફથી ને ન તો કોઈ બીજી સ્ત્રી તરફથી. બાબુજી શાંતિથી સાંભળી રહ્યા હતા. મેં કહ્યું, મને ખબર છે કે તમે મારી સાથે ક્યારે આમ જુઓ છો. મને ખબર છે કે આજે જ્યારે હું તમારા રૂમમાં છું, મને ખબર પડે છે. તો તમે મને જોઈ રહ્યા હતા. જ્યારે હું એક પુસ્તક વાંચી રહી હતી ત્યારે બાબુજી થોડા ગભરાઈ ગયા અને મારી પાછળ આવ્યા અને મારું શરીરને માથું મારવા લાગ્યા અને ધીમે ધીમે મારા પેટથી કમર સુધી આવીને તેણે સીધું જ આગળનું પગલું ભરી લીધું અને હજી બાલકનીમાં જતા સામે કશું જ ન હતું. ચારે બાજુ ખાલી પાળ અને ગાંઠ અંધારું હતું. એટલે બાબુજીએ કહ્યું, વહુ બહુ સુંદર છે. તમે કંઈ બોલો છો? તો બાબુજીએ કહ્યું, વહુ બહુ સુંદર છે. તમે કંઈ બોલો છો? તો બાબુજીએ કહ્યું, વહુ, તમે તો બહુ સારા છો. તમે બાબુજી પોતાના પર કાબુ ન રાખી શક્યા અને મને પકડીને રૂમની અંદર લઈ ગયા. ત્યારે બાબુજીએ કહ્યું, હો, તમે એકદમ અનોખા છો. મેં કહ્યું, ઠીક છે બાબુજી, મને એવું જ લાગે છે.